ગરમા ગરમ હાંડવો બનાવવાનો વિચાર કરી દીધો છે. એટલે અહીંયા જો આપણે સરસ મજાનો જોરદાર પહેલો હાંડવો બની ગયો. આ પહેલો જ છે ને? નહીં, બીજો છે. સવારના વાગી ગયા છે 11 અને આજે તો રથયાત્રા છે. એટલે નંદ ઘેડા નંદ ભયો જય કનૈયા લાલ કી. બધાને રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છા. અને હવે ફટાફટ હું અને મનીષા અને શિવેર અમે ત્રણેય જઈએ છીએ રથયાત્રા જોવા. અમે ઊભા છીએ ક્યારના, કદાચ 15-20 મિનિટ થઈ ગઈ પણ હજી આવ્યું નથી. અને આમથી તો ટ્રક ને એ બધા વયા ગયા છે. હવે ટ્રક ને પાછા આમથી રાઉન્ડ ફરીને આવશે, રાહ જોઈએ છીએ. અને રથ હજી પાછળ છે, એની રાહ જોઈએ છીએ. એટલે હવે દર્શન થઈ જાય એટલે જોઈએ. કદાચ હવે આવતું લાગે છે, કેમ કે ભાઈ દેખાય છે કેમેરા વાળા. ચોરિયા રથયાત્રાનો દિવસ હોય અને વરસાદ નું આવે એવું બને જ નહીં. કેમ કે હમણાં થોડાક છાંટા આવી ગયા છે. અને હું તમને એક નજારો દેખાડું. આમ જો એકવાર વાદળા કઈ ઘેરાણા છે, ફૂલ એટલે ફૂલ કાળા કાળા વાદળા થયા છે અહીંયા ઉપર. બસ હવે થોડુંક તૂટી પડે ને એટલે મોજ આવી જાય. અને હમણાં એમ તો સેજ ઝરમર આવી ગયા છે, પણ એવું આમ મજા આવે એવો ઝરમર નહીં. એકદમ આમ તૂટી પડે એવું નહીં. એમ સેજ ખાલી છાંટા આવીને વયા ગયા એવું થયું. અમે બહાર જ હતા ત્યાં, જ્યારે રથયાત્રા અમે જોતા હતા ત્યારે જ આવ્યા. પણ કાંઈ એટલે કાંઈ સેજ અમે પલળ્યા નહીં. ઉપરના અમે ગરમીથી પલળીને આવ્યા છીએ. હવે અહીં વરસાદ આવે ને તો નાવાનું છે. એટલે હવે બધા તૈયારીમાં બેઠા છીએ. હું, મનીષા, મમ્મી, ઉર્વી, શિવેન બધા તૈયારીમાં બેઠા છીએ કે વરસાદ આવે એટલે નાહી લેવાનું છે. કા શિવેન? એટલે મનીષાને ખાલી એકવાર નથી નાહવાનું, બાકી બધાને નાહવાનું છે. આ મસ્ત નાહવાનું છે લે. આજે જમવામાં શેનું શાક છે મમ્મી? ભીંડાનું શાક છે. શિવ હાટુ બટેટાનું અને શિવેન માટે બટેટા. બાકી રોટલી દાળ ભાત. અચાનક તૂટી પડ્યો શિવેન, જલ્દી ઓ જલ્દી. હા 12 દિન જોવું પડશે. હાલો ફટાફટ. હા એટલે પાછો ધીમોય પડી ગયો અચાનક. અરે બહુ પેરી. હા તો આવજા થાય છે. ઘડીકમાં તો રહી ગયો. હજી તો આવ્યો 2 કે 3 મિનિટ થઈ. મેં તમને બતાવ્યું એટલી જ મિનિટ અને પાછું તરત જ પૂરું થઈ ગયું. જો હવે ખાલી એક બે છાંટા અત્યારે આવે છે. તે આવ્યો ને એટલા માટે. અને હવે કાંઈ નથી અત્યારે, હાવ પૂરું ઝીરો. એક પણ છાંટો નહીં. આ બસ હવે જે ઓલા ઝાડવામાં અહીંયા હિંચકા ઉપર જે પડ્યા છાંટા એ જરેક નીચે પડે છે. સાંજનું વાતાવરણ હોય ને એટલે અમારે અહીંયા બહાર બેઠવાની એવી મજા આવી જાય ને. અને એમાં તે જો વરસાદ આપણો આવી ગયો હોય થોડોક બપોરે, કેમ કે થોડોક આવ્યો તો પછી સેજ છાંટા ચાલુ રહ્યા હતા. પણ એટલા બધા ખાસ નહીં, થોડા કેમ પણ ઠંડક થઈ જાય એવા. અને અત્યારે એકદમ સરસ મજાનું આમ ઠંડો પવન એટલો બધો આમ નોર્મલ આવે છે. બહુ એકદમ ફાસ નથી, પણ નોર્મલ સરસ મજાનો આવે છે. અને બેઠવાની એવી મજા આવે ને. તકલીફ એવી છે ખાલી કે અમારે હિંચકે હું મમ્મી જ બેઠવા વાળા છીએ, બાકી કોઈ નહીં. ખાલી શિવેન હોય તો શિવેન બેઠે, પણ ઉર્વી અને મનીષા ન બેઠે ક્યારેય હિંચકે. એ બાર સામેની બાજુ જ બેઠા હોય. અહીંયા જો શિવેન ઓલો બબલ કરે છે ને, ઈ જે આવડું છે ને ત્યાં બેઠા હોય. અને કાલે જે ઓલું લિક્વિડ આપણે પીવડાવ્યું હતું ને ઝાડવાને બધાને, પછી થોડોક આમ એકદમ ઝાડવાને ગ્રોથ ના ઓલામાં આપણે કહીએ ને તો જે પાન હોય ને એ એકદમ લીલા થઈ ગયા છે ને એકદમ ટાઈટ થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે. એમ જાણે સરસ મજાનું આમ ખીલી ઉઠતા હોય ને એવા થઈ ગયા છે એકદમ. એટલે એમાં કઈક હશે તો ખરી. અને આમાં તે ફૂલ આવવા માંડ્યા છે. આની અંદર જો આજે 2 ફૂલ આવ્યા હતા, એક અહીંયા એક અહીંયા. આવી રીતના એના પેલા 2 ફૂલ આવ્યા હતા. અને આજે ગરમી નહોતી અને વરસાદ પડી ગયો ને, મેં તમને કીધું એમ, એટલે થોડુંક આમ ઠંડુ લાગે ને તો ગરમા ગરમ હાંડવો બનાવવાનો વિચાર કરી દીધો છે. એટલે અહીંયા જો આપણે સરસ મજાનો જોરદાર પહેલો હાંડવો બની ગયો. આ પહેલો જ છે ને? નહીં, બીજો છે. બે ગેસે થાય છે, બે બાજુ થાય છે. એટલે ઓલી બાજુ એક પડ્યો એ કોનો પહેલો છે ને ઈ મોળા ને આ સટી એવું છે. અલગ છે બધાયનું. બધા શિવેન ને મોળો આમાં લીલા મરચાં, થોડુંક આમાં મરચાં અને આદુ નાખ્યું છે. ઓલો સિમ્પલ એમનામ જ છે. અને મમ્મીએ ચાલુ કરી દીધું છે એક સાઉથ નું પિક્ચર. એટલે મેં હમણાં ગોતી દીધું. મમ્મી ગોતતા હતા ક્યાર ના, પછી મેં કીધું લાવો ગોતી દો એકાદું સારું એવું. અમે જાજા ભાગે બધા જ સાઉથ ના પિક્ચર જોઈ લીધા છે. બહુ મજા આવી જાય પિક્ચર એ સાઉથ ના જોવાની, કેમ કે એની સ્ટોરી જ અલગ હોય. એનો આમ જે આખી બનાવે એનો ડાયરેક્શન એનું હોય ને ઈ જોરદાર હોય. એટલે એના જેવા પછી જે ઈ અમે પિક્ચર જોવાનું ચાલુ કર્યું ને જ્યારથી, ઈ પછીથી અમે કોઈ પણ બીજા જોઈએ ને તો એમાં કંટાળો આવી જાય. એવું થાય કે એલા આમાં કઈ આવતું જ નથી, આમાં કઈ આવતું જ નથી. છેલ્લે સુધી એવું થાય કે આમાં કઈ આવતું જ નથી. છતાંય અમે આપણે
ગુજરાતના છીએ એટલે ગુજરાતી પિક્ચર અમે બધા જ જોઈએ છીએ, એ પણ થિયેટરમાં પણ જોઈએ અને ઘરે પણ જોઈએ છીએ. એટલે અમે ગુજરાતી પણ બધા જોઈ લીધા અને સાઉથ અમે રેગ્યુલર જોવા વાળા. તો ગુજરાતી તો બધા જોઈ જ લઈએ, કાઉ નહીં? થિયેટરમાં ગુજરાતી તો જોઈ આવીએ. સાઉથના કદાચ અમે થિયેટરમાં નથી જોતા. સાઉથના નહીં, ખાલી ગુજરાતી થિયેટરમાં જોવા. ગુજરાતી ત્યાં જોઈ આવીએ અમે, એટલે ઈ મજા આવે. અને ગુજરાતીમાં શું છે કે આપણા જાણીતા બધા હોય એટલે થોડીક વધારે જોવાની મજા આવે. આપણી ભાષા હોય એટલે આપણને વધારે એટલે. અને હમણાં આપણે છેલ્લે ઓલું ધરપકડ જોયા આવ્યા છેલ્લે, એની પેલા લાલો જોયું. એવી રીતના બધા લાઈનમાં અમે જે બરોબર લાગતા જાય એમ અમે જોતા જઈએ. એ અમુક થિયેટરમાં ને અમુક ઘરે એવું લાગે એ રીતના ઘરે ને એમ. હમણાં વચ્ચે મનીષાના મમ્મી, એના પપ્પા, આસ્થા અમે બધા ગયા હતા લાલો જોવા માટે. હા, લાલો જે કૃષ્ણ ભગવાન વાળું આવ્યું હતું ને ઈ જોવા માટે. અને બીજી એક વસ્તુ મારે તમને કહેવાની ભૂલાઈ ગઈ કે આજે ભાવનગરની તમને રથયાત્રા દેખાડી ને, ઈ આખા ઇન્ડિયાની અંદર 3જા નંબરે આવે છે. લોંગેસ્ટ રથયાત્રા છે આ ભાવનગરની, કે 3જો નંબર આપેલો છે એમને. એટલે બહુ મોટું કહેવાય, કેમ કે અમે જ્યાં ઉભા હતા ને એનું નામ સરદારનગર છે. તો એ સરદારનગરે એ રથ હતો અને આખો જે આગળનો ભાગ હતો ને, એટલે કે બધા ટ્રક હોય એની અંદર બધું અલગ અલગ દેખાડવાનો જે બધું હોય ને, અલગ બધું ડેકોરેશન ને એવું બધું અલગ અલગ દર વખતની જેમ. અમુકમાં ટેડી બેર એમનું હતું, અમુકમાં બીજું બધું હતું, ઘણું બધું. એટલું લાઈન એમ બહુ જ બધું વસ્તુ હતી. તો એ બધા ટ્રક કદાચ કેટલા 75 જેટલા હતા ને, 80 જેટલા, 75 કે 80 જેટલા ટ્રક હતા. એટલે એ બધા તમને કહું ને તો એ આગળની લાઈન થી લઈને રથ સુધીના ટ્રકનું કિલોમીટરની અંદર કહું ને કે કદાચ 4 કે 5 કિલોમીટર અંતર હશે. કા 4 કે 5 કિલોમીટર, એટલે 5મા કિલોમીટરે એ રથ હોય અને શરૂઆતના પોઈન્ટે આગળનો પેલો ટ્રક હોય. બોલો, આટલી લાંબી રથયાત્રા 4-5 તો મિનિમમ હશે. પછી મને ખબર નથી, કદાચ આમાં વધઘટ થઈ જાય તો, પણ આટલું એપ્રોક્સ તો હશે જ તે. એટલે બહુ સારું કહેવાય એમ. અને બાકી તમને આજના વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને તમારા ગામમાં કેવી રથયાત્રા થાય છે એ પણ મને કમેન્ટ કરજો. મળીએ નવા વ્લોગમાં. આવજો, બાય બાય.